મમ્મી આજે એકલા એકલા રોવા માંડ્યા. ભાઈજી જસ્ટ હું પકોડા ખાઈ રહ્યો ને પકોડા ખાઈને ડાયરેક્ટ હું ગયો ભાઈ દવા લેવા. એટલી દવા આવી જો ભાઈ ગળું બહુ ભરતું હતું, ગળે થઈ ગઈ હતી ફોડકી ઇન્ફેક્શન ટૂંકમાં. અત્યારે ભાઈ ટાઢું વાતાવરણ હમણાં હું મૌલિકની દુકાને ગયો તો 1 વાગી ગયો હતો. પછી કાલ સાંજે ભવનાથ ગયો ટાઢો પવન લાગી ગયો કે બધે હું કોણ જાણ હું થઈ ગયું કે પછી ખાવામાં ફેરફારને લીધે મને ડૉક્ટર કે તને ગળામાં એવું થઈ ગયું હે, શરદી બરદી કે કાંઈ થઈ નથી. મેં કીધું નહીં શરદી તો નથી થઈ સાહેબ. ડૉક્ટર એટલી દવા કેટલા ને આવી જો એટલી પોટલી દેખાય. આ પોટલી ખાલી 130 રૂપિયાની એવી, ખાલી નહીં વધારે ભરેલી. એવું સમજ્યા તમે. તો હવે દવા પીને હુઈ જાય. મને ખીજાણાય કહેવાય કે હું ફાઇટકા કરે 1-2 વાગ્યા લગી કે છાનમૂનો પડ્યો છે. એટલે હવે ને ભાઈ કોઈ દોસ્તાર હે ને મને હે ને રાઈતે ક્યાંય લઈ જતા નહીં રખડવા બખડવા. ભાઈ મારે સાંભળવું પડે. તમે કહો પછી આવતો નથી, પછી આવું તો જાય પછી મારે ઘરે હે ને સિસ્ટમ એમ થઈ જાય સમજી ગયા. એટલે હું આવતો નથી. તો હવે દવા પીને શાંતિથી હુઈ જાઓ. ઓકે બાય, ગુડ નાઇટ. જો ભાઈ કેટલું માસૂમ હે. ગાડી અંદર લેતો હતો ને ત્યાં મારી વાટ જોઈને બેઠું હે. મને જોવે છે કે બ્રિટેશ ભાઈ એ બદમાશી નહીં ખોટી. અત્યારે મારી બીક લાગે. રેવા દે, ભૂત આવે હે ભાગ. ઓય હાય હાલા હાલા ભૂત આવે હે ભાઈ ને. ટાટા, ગુડ નાઇટ બેટા. એ તો હું વાતાવરણ થાય દેખાય તમને અડધું અંધારું, મતલબ ઘડીક થાય તડકો આવે, ઘડીક થાય છાંયો આવે છે. પણ મજા આવે આજના વાતાવરણમાં. માઈસ કાબુ જો ભાઈ આ બધું જોવો અંધારું કેવું હોય તમને નહીં દેખાતું હોય. મારી આંખોથી જોવો તો ખબર પડશે. જોવો અને અહીંયા જોવો લે ભાઈ હે ને. બાકી વાતાવરણ અત્યારે ગીરગીટની જેમ રંગ બદલે છે ભાઈ. કોને કોને ગાઈસ આવી રીતે પાણી છાંટવું ગમે? ઓટલામાં નંદુમાનમાં ઉડાડું અહીંથી પદ્મોથી પર ઉતરી ગયો યાર. મારા ઓટલો ધોવો થાય. કુતરી બેનથી રૂવાટી પડી હોય એ કુતરી તારી રૂવાટી ઉપર કયું નું આવ્યું તમને નથી ખબર? તો હું તમે જિંદગી જીવો. હા બાંધો ડોહિયુંમાં પછી કલાકાર હોય બે દોસ્તીઓમાં. તમને લાગે કે ભાઈ દોસ્તીમાં હંમેશા ડાયા અને શાંત સ્વભાવનો હોય, પણ નહીં. અમારા કંઈક અલગ જ છે. હું બોલું હે અત્યારે હું. ચાલો જો જ્યાં બેઠા હતા ત્યાં ધોઈ નાખ્યું. એટલે હું ક્યાં સોચ આ રહે મેરે કો અભી. મને જ્યારે કેવા વિચાર આવે છે. જીઓ ભાઈ સાફ કરી નાખ્યું બધું. હાલે કૂતરી તારી રૂવાટી ઉપર જિંદગી પડી. કૂતરીની રૂવાટી કાઢ નાખી સારી કૂતરી. લે ભાઈ તમને ઉડાડું પાણી? લ્યો નથી ઉડાડવું. હાલો ને મારા મોબાઈલ પર જાય. વાડ વાડ વાર મારી વેળા. પણ પપ્પા ગદના હે ને અહીંયા બ્રશ કરે દેખાય તમને. ઓલા બેન જોવે કે બ્લોગ બનાવે છે શરમ. કોણ હે જો હામે રહી જો રે હામે. નહીં તારા પગ ધોઈ દો. વાડ 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 રેડી ને? રેડી. હાલો હવે હું ટાટામાં મળી મેળ દઉં. માળી બની ગયો હું. માળી ઘડીક વાર હાટું છું. હાલો પાણી આવ્યું પાણી. શું કે છો? 3 મહિને વહી ગયો પણ કે ભવનાથ નો લઈ ગઈ એમ. તું હોય કેતી નવરી ઈ કેન મને. હું તો અત્યારે લઈ જાવ હાલ ભવનાથ. પછી ત્યાં જઈને જો હારી હારી રેકોર્ડિયોમાં ખાવાનું એવું બધું કરવાનું ને તો જ ભવનાથ જવાય. બાકી હે ને ભવનાથ લોકો હે ને બોંગો પડે. મમ્મી સમજી ગઈ તું. કારણ કે મારી સુપરામાં હે ને 2000 નું તો તેલ પી જાય સુપરા. કોને ફોન કરવો? બાને. જો બાને ફોન બાને કરશે ને બા વાત કરતા છે ને તો વાહેથી કંઈક અવાજ આવતો ને બેકગ્રાઉન્ડમાં એનું કરી કે વાહે કોણ બોલે છે. કા પછી હે ને વાહ હું જોયું કે રમવા બમવા ગયા એમ બા રમવા ગયા કે નહીં. હે ખોટું બોલો મને. મેં બહુ જુગાર રમવો મને ખબર હે. તમે મા દીકરી બે આઈ તમારી હમણાં હું આવીશ ચેક કરવા ક્યાં કોની ઘરે તમે ડાકો નાખો હે. હું તું રોવા મંડવાની હતી એમ. કાર હોતી હતી તું એટલે રોવા મંડવા. અરે ત્યાં ઓલું કરાઈ નાખાય. શું કહેવાય બીજો પગ ફિટ કરાવોસ હે?
બાનો પગ તને ફિટ કરી દે, તારો પગ બાને ફિટ કરી દે. તો બાનો પગ તો નરવો હે ને. ટાઈમસર વયો જાજો આરતીમાં બહુ સારું બાહે બાજુની છે ત્યાં આપણે લાભ લઈએ. એને તને કેમ પગ દુખે છે? એ દુખે જાય ને કામ જાય બોલ હું હઈ ગયેલા હાઈ તક મળી. એવરેજ મમ્મી ઇન 60 વર્ષ થઈ ને તું પસા વર કે દે હાઈ વર કે તો મરવા ટાણું કીધી હાથ. કાંઈ મરવાનું ટાણું નહીં. આપણે બધા ઉલ્લાસી અમર. આપણી ફેમિલી અમર છે મમ્મી. આપણી ફેમિલી અમર છે. શું છે અમર? ના હવે જીવવું હોય આપણે તો જીવવું ભાઈ ભાઈ જીવવાનું. બધાને જીવવાનું કોને મન નહોતું યાર? આ બધા પણ હાવ હાવ 50 વર્ષ થયા તા તો કે ઓહો હે ભગવાન ન ઉપાડતા કોઈને. આ મચ્છરનો કલર જોવો તમે, કેટલું ડેન્જર મચ્છર આમ જોવો તમે. અરે એમ થાય કે આને મોતને ઘાટ ઉતારી દઉં, પણ હાડાની યાર શું કેવું મારે યાર. આમ તો જો એમાં ભરાવે છે એની ચાંચ માં કસમ. આમ જોવો તમે મમ્મી બોલતી ને મચ્છર આમ જો કેવા કલરનું હોય જો. આમ તો જો મમ્મી આપણા ઓછાળમાં કાણા પાડે એ ઉડી ગયું. ઓછાળમાં કાણા પાડતું તું મમ્મી, ઈ તારા ઓછાળમાં. એને હું અત્યારે મોતને ઘાટ ઉતારી દે. પણ તો તારું મોઢું મને આડું આવ્યું એટલે મેં કઈ કર્યું નહીં હરી. સમજી ગઈ તું? હું તારા સંસ્કાર આડા આવી ગયા, બાકી હું માર નાખત એને. આને કહેવાય ભગવાનની લીલા. આમ જોયો હો ને તમે, આમ જોવો હો ને વરસાદ પડે છે ને સુરત દાદા જોવે છે કે વરસાદ આવે છે. વાહ હું સિસ્ટમ છે ભગવાન તમારી ભાઈ. જોઈએ તડકો આવે મારા મોઢે અને વરસાદે ચાલુ છે. સમજી ગયા તમે? એટલે આમાં કાળાઈ થતા જાય ને ભેગા ધોરાઈ થતા જાય. જો આમાં નાઈન તો ઈ છે ભાઈ ભગવાનની લીલા. હા 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 હે ભગવાન તમારી લીલા પરંપરા હે ભગવાન. એટલે જ કહું છું કે ભાઈ હે ને તમારું ડીઝલિયું ને પેટ્રોલિયું ગાડી કાઢીને એકાદી બેટરી વાળી લઈ લ્યો. એટલે હે ને ભાઈ ઓલું શું કહેવાય ને કમોસમી વાતાવરણ ન કહેવાય, આને કહેવાય ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ. સમજી ગયા તમે? એટલે હું તો એમ જ કહું કે બધા સાયકલ ઉપર આવી જાવ ભાઈ. એ વિચારો ને ગાઈસ તમે બધા કે પાછો ભાઈ જૂનો જમાનો હતો, કળિયુગ નહીં પણ સતયુગ હતો, એવો પાછો યુગ આવી જાય તો. હું તો એવું બહુ વિચારું પણ ગતનો યાર પોસિબલ જ નથી ને વસ્તુ. કયો તમે ભાઈ પાછો સતયુગ આવી જાય ને પહેલાનો જમાનો, હું મોજ આવે હે ભાઈ, હું જિંદગી જીવાય હે. હા હા હું તો નકરું ગાડું હાયકા કરું ને ખેતી જ કર્યા કરું એની માસી ને. ભગવાન હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. ને તમે કહો અત્યારે ગાંડો થઈ ગયો પ્રીતલા, તું અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરે હો ભાઈ. મને શું ખબર હું ગાંડો થઈ ગયો કે ડાયો થઈ ગયો, મને કાંઈ ખબર નથી. બધી તમને જ ખબર છે. પણ યાર તમને મારા અવાજ ઉપરથી એટલી ખબર પડી ગઈ છે કે ભાઈ આને થોડીક શરદી થઈ ગઈ. પણ સાહેબ એવી માઇક આંગલી શરદી હોય ને અમને ન ફાવે. બાકી બ્લોગ તો ચાલુ જ રહેવાના. સમજી ગયા? પછી એમાં 100 આવતા હોય કે 200 વ્યૂ આવતા હોય કે 300 વ્યૂ આવતા હોય. બાકી મને મારા ભગવાન ઉપર ભરોસો કે એક દિવસ ભાઈ બ્લોગ મૂક્યા ભેગા આમ મિલિયનોમાં વ્યૂ પડતા છે. હે સાહેબ? અત્યારે કેમ બ્લોગ મૂકી દો પછી 24 કલાક પછી એમાં 200 વ્યૂ હોય 250 વ્યૂ હોય. એવી રીતે હે ને એક સમય એવો આવશે કે ભાઈ સાહેબ બ્લોગ મૂક્યા પછી 24 કલાક પછી એને પ્રિતેશલાને 1 મિલિયન 2 મિલિયન 3 મિલિયન વ્યૂ પડી ગયા છે. સાહેબ ભગવાન આ મારી વાત સાંભળતા હોય તો યાર હું મહેનત તો કરતો રહું. કન્સિસ્ટન્સી પણ હે, બોલતાય નથી આવડતું કન્સિસ્ટન્સી એ પણ હે. પણ સક્સેસ ની ચાવી ભગવાનના હાથમાં. એ ટાઈમ આવશે ને ભગવાન એટલે તાળામાં ચાવી નાખીને આમ કન્સિસ્ટન્સીમાં ચાવી નાખશે સક્સેસની, આમ ખોલશે એટલે ભાઈ સક્સેસ મળી જાય. સાહેબ એ સાહેબ ભગવાનના હાથમાં છે. સાહેબ હું શું કામે કરું? કારણ કે મને કોણ જાણ શું થઈ ગયું સાહેબ કહેવાનું ટેવ પડી ગઈ. સોરી યાર સોરી. ઓકે ભગવાન સાંભળતા હોય તો યાર આ મિલિયન વાળા જુગાડનો કાંઈક સેટલમેન્ટ કરી નાખજો. ઓકે મહેનત કર. હા મહેનત કરવું ભગવાન. ઓકે ગાઈસ આવું છે આમાં તો અત્યારે જીવન. જોઈ લો તમે. પૂજા ભાભી હોય કે લાગે ઘેરે ભાઈ પૂજા ભાભી હોય તો